निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। चलो विद्यार्थी मित्रों, छेल्ला लेक्चरनी अंदर આપણે ચાપના પ્રકાર અને વૃત્તખંડના પ્રકારો વિશે અભ્યાસ કરી લીધો। હજી થોડુંક નવમા ધોરણના થોડાક પોઈન્ટ બાકી છે, એના વિશે ચર્ચા કરી લઈએ। તો હવે આજનો જે પોઈન્ટ છે એ પોઈન્ટનું નામ છે વૃતાંશ। એક મગજમાં બેસાડી લ્યો કે વર્તુળ જે આપણું આ ચેપ્ટર છે કેટલા ગુણની અંદર પૂછાય છે? 6 ગુણની અંદર। આ દરેક લેક્ચરમાં યાદ કરી જ લેવાનું, બરાબર છે? ચલો હવે આપણે વૃતાંશ ઉપર જવું છે, તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી અને વૃતાંશની વ્યાખ્યા જોઈએ। આ એક વર્તુળ છે, એની અંદર હું વૃતાંશ દર્શાવું છું। આ વર્તુળનું કેન્દ્ર O A, આ P અને આ B। હવે વૃતાંશની વ્યાખ્યા જુઓ કે વર્તુળની ચાપ અને ચાપના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યાઓ વડે ઘેરાતા ભાગને વૃતાંશ કહે છે। જુઓ વૃતાંશ શું કીધું આપણે? વર્તુળની ચાપ, જો આપણે ચાપ આ AB લઈએ, APB ચાપ લઈએ, તો આ ચાપ અને ચાપના અંત્ય બિંદુઓ, આ ચાપના અંત્ય બિંદુ A અને B, આ બંને અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યા, અને તમે કેન્દ્ર સાથે જોડો એટલે તમને ત્રિજ્યા મળે છે OA અને OB। આ બંને ત્રિજ્યાઓ એટલે કે બે ત્રિજ્યા અને આ ચાપ ત્રણે ત્રણ વડે ઘેરાતો જે આ ભાગ છે એ ભાગને કહે છે લઘુ વૃતાંશ। ટૂંકમાં એ ભાગને આપણે વૃતાંશ કહીએ છીએ। અને આ વૃતાંશના પ્રકારો જે આપણે ભણવાના છે એમાંનો પહેલો પ્રકાર છે લઘુ વૃતાંશ, બીજો પ્રકાર છે ગુરુ વૃતાંશ અને ત્રીજો પ્રકાર છે અર્ધ વૃતાંશ। આપણે જે ભણી લીધા વૃત્તખંડ ને ચાપ એ જ રીતના પ્રકાર ત્રણે માં આવશે। લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ। લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ ને અર્ધ વૃત્તખંડ, એવી જ રીતે લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ અને અર્ધ વૃતાંશ। ચલો હવે પહેલા પ્રકાર તરફ વળીએ। અર્ધ વૃતાંશની વાત કરીએ આપણે, સોરી અર્ધ વૃતાંશ નહીં પરંતુ લઘુ વૃતાંશની પહેલા વાત કરીએ કે પહેલો લઘુ વૃતાંશ। તો લઘુ વૃતાંશની આપણે ચર્ચા કરવી છે તો સૌથી પ્રથમ આપણે આકૃતિ બનાવીએ કે આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે, એની ચાપ છે AB, આ AB ચાપ છે, આ ચાપના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યાઓ OA અને OB છે। આ ત્રણે ત્રણ વડે ઘેરાતો આ જે ભાગ છે એ ભાગને લઘુ વૃતાંશ કહેવાય। તો જો લઘુ વૃતાંશની વ્યાખ્યા લખીએ તો શું લખી શકાય? તો કે વર્તુળની આગળ આપણે કીધું હતું એ પ્રમાણે લઘુની સાથે લઘુ લેવાનું, પણ કોણ લઘુ? તો કે વૃત્તખંડ હોય કે વૃતાંશ હોય, બંનેમાં ચાપ જ લેવાની થાય। તો કે વર્તુળની લઘુ ચાપ અને
તે ચાપના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યાથી ઘેરાતા ભાગને લઘુ વૃતાંશ કહે છે. જુઓ, વૃતાંશની જે વ્યાખ્યા છે એ જ મુજબ લઘુ વૃતાંશ આવે ત્યારે અહીંયા ચાપ જે છે અહીંયા ફક્ત લઘુ ચાપ આવે, બાકી કંઈ જ ફેરફાર થશે નહીં. એટલે આ લઘુ ચાપ અને એને અંત્ય બિંદુ A અને B ને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યા OA અને OB, આ બંને ત્રિજ્યા અને લઘુ ચાપ વડે આ જે ઘેરાતો ભાગ છે એ ભાગને લઘુ વૃતાંશ કહે છે. તો આ લઘુ વૃતાંશને આપણે ગાણિતિક રીતે લખવું છે. તો લઘુ વૃતાંશને શું લખી શકાય? આપણે વૃત્તખંડમાં લખ્યું હતું એવી રીતે કે લઘુ ચાપ, કઈ ચાપ છે? ચાપ APB. તો લઘુ ચાપ APB યોગ બે ત્રિજ્યાઓ, કઈ ત્રિજ્યા? એક OA ત્રિજ્યા અને યોગ એક OB ત્રિજ્યા. એટલે લઘુ વૃતાંશને લખી શકાય લઘુ ચાપ APB યોગ OA યોગ OB. આ થયો આપણો લઘુ વૃતાંશ. ત્યારબાદ જોઈએ ગુરુ વૃતાંશ. ચલો, ગુરુ વૃતાંશની વ્યાખ્યા લખવી છે તો પહેલા આકૃતિ બનાવો. ચલો, આ એક વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળની ચાપ છે AB, અહીંયા Q બિંદુ આપેલું છે, ચાપ AQB. આ ચાપના અંત્ય બિંદુને કેન્દ્ર સાથે જોડતા મળતી બે ત્રિજ્યા OA અને OB. એ બંનેથી ઘેરાતો જે ભાગ છે એટલે કે આ ભાગને આપણે કહીશું ગુરુ વૃતાંશ. જુઓ, અહીંયા જે ભાગ મળે છે એને આપણે ગુરુ વૃતાંશ કહીશું. તો જુઓ, ગુરુ વૃતાંશની વ્યાખ્યા આપણે શું આપી શકીએ કે વર્તુળની લઘુ વૃતાંશમાં લઘુ ચાપ છે તો ગુરુ વૃતાંશમાં ગુરુ ચાપ અને તેના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા ગુરુ ચાપ અને તેના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યાઓ વડે ઘેરાયેલા ભાગને અથવા તો ઘેરાતા ભાગને ગુરુ વૃતાંશ કહે છે. જુઓ, ગુરુ ચાપ AQB, એના અંત્ય બિંદુ A અને B, એ બંનેને કેન્દ્ર સાથે મળતા જોડતી ત્રિજ્યા અહીંયા OA અને OB. આ ત્રણ, બે ત્રિજ્યા અને એક ગુરુ ચાપ વડે જે ઘેરાતો ભાગ છે એ ભાગને ગુરુ વૃતાંશ કહે છે. એને શું લખી શકાય? તો ચલો, ગુરુ વૃતાંશને આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવીએ. તો ચાપ લીધી આપણે ગુરુ ચાપ, તો ગુરુ ચાપ AQB યોગ ત્રિજ્યા OA યોગ ત્રિજ્યા OB. આ થયો ગુરુ વૃતાંશ. અને આવી જ રીતે એક હજી જોઈએ અર્ધ વૃતાંશ. તો ચલો, અર્ધ વૃતાંશની વ્યાખ્યા જોઈએ આપણે શું થશે. આ વર્તુળનું કેન્દ્ર. હવે જુઓ, લઘુ વૃતાંશ હતો ત્યારે લઘુ ચાપ, ગુરુ વૃતાંશ છે ત્યારે ગુરુ ચાપ. તો અર્ધ વૃતાંશ હોય ત્યારે અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપના અંત્ય બિંદુઓ વ્યાસો હોય
વ્યાસના બિંદુઓ હોય આ પી અને ક્યુ, અહીંયા તમને 2 મળશે લઘુવૃતાંશ. બંને લઘુવૃતાંશ કેવા થશે? સમાન થશે. તો ચલો અર્ધવૃતાંશ સોરી લઘુવૃતાંશ નહીં, તો લઘુવૃતાંશની વ્યાખ્યા દર્શાવીએ કે વર્તુળની અર્ધવર્તુળ ચાપ અને તેના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા બનતી ત્રિજ્યાઓ વડે ઘેરાતા ભાગને અથવા ઘેરાયેલા ભાગને લઘુવૃતાંશ સોરી અર્ધવૃતાંશ કહે છે. જુઓ અર્ધવર્તુળ ચાપ આપણને ખબર છે અર્ધવર્તુળ ચાપના 2 અંત્ય બિંદુઓ છે એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો એ અર્ધવર્તુળ ચાપ અને તેના અંત્ય બિંદુઓ એટલે આ અંત્ય બિંદુઓ વડે કેન્દ્ર સાથે જોડો એટલે કે OA અને OB આ કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યા OA અને OB એ બંને ત્રિજ્યાઓ અને ચાપ વડે ઘેરાયેલો જે ભાગ છે એને અર્ધવૃતાંશ કહે છે. તો અહીંયા અર્ધવૃતાંશ 2 છે તો બંનેને આપણે ગાણિતિક રીતે દર્શાવીએ. પહેલો કે અર્ધવર્તુળ ચાપ APB યોગ OA યોગ OB અને એવી જ રીતે અર્ધવર્તુળ બીજા ચાપ અર્ધવર્તુળ છે એના આધારે દર્શાવીએ કે અર્ધવર્તુળ ચાપ AQB યોગ OA યોગ OB. એટલે ટૂંકમાં અર્ધવૃતાંશ આપણને 2 મળે. હવે તમે વ્યવસ્થિત રીતે જોશો તો તમને એવું થશે કે સાહેબ જ્યારે આપણે અર્ધવૃત્તખંડનો અભ્યાસ કરેલો હતો ત્યારે આ જ આકૃતિ આવતી હતી, આકૃતિમાં ફેરફાર નથી. તો સિમ્પલ યાદ રાખો કે અર્ધવૃત્તખંડની અંદર જીવા હતી, જીવા એટલે આ વ્યાસ જ થતો તો AB. અહીંયા પણ શું છે કે વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો જ અર્ધવર્તુળ ચાપ બને છે અને અર્ધવર્તુળ ચાપ હોય એટલે OA અને OB ભેગા થઈ અને AB બને, વ્યાસ જ બને. વૃત્તખંડમાં પણ વ્યાસ હતો અર્ધવૃત્તખંડમાં એટલે અર્ધવૃત્તખંડ અને અર્ધવૃતાંશ બંનેના ક્ષેત્રફળ હંમેશા સમાન જ હોય છે. બરાબર છે, આ યાદ રાખજો. આવી જ રીતે આપણે જે આગળના મુદ્દાઓ ચેક કરેલા હતા એવી જ રીતે આના પણ મુદ્દાઓ આપણે ચેક કરવા છે કે વૃત્તખંડના ક્ષેત્રફળ કેવા હશે. તો એના માટે સૌથી પ્રથમ એક વખત તમે લોકો ફરીથી જોઈ લ્યો કે વૃત્તાંશ કોને કહેવાય? તો કે વર્તુળની ચાપ અને ચાપના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યાઓ વડે ઘેરાતા ભાગને વૃત્તાંશ કહે છે. 3 પ્રકાર લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશ અને અર્ધવૃત્તાંશ. લઘુવૃત્તાંશ કોને કહેવાય? તો કે વર્તુળની લઘુચાપ અને તે ચાપના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યાથી ઘેરાતા ભાગને લઘુવૃત્તાંશ કહે છે. લઘુચાપ APB યોગ OA યોગ OB. ગુરુવૃત્તાંશ વર્તુળની ગુરુચાપ અને તેના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા મળતી ત્રિજ્યાઓ વડે ઘેરાતા ભાગને ગુરુવૃત્તાંશ કહે છે. ગુરુવૃત્તાંશ કોને કહેવાય? તો કે ગુરુચાપ AQB યોગ OA યોગ OB. ત્યારબાદ અર્ધવૃત્તાંશ તો વર્તુળની અર્ધવર્તુળ ચાપ અને તેના અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા બનતી ત્રિજ્યાઓ વડે ઘેરાતા ભાગને અર્ધવૃત્તાંશ કહે છે. અહીં તમને ટોટલ 2 અર્ધવૃત્તાંશ બને છે. બંને અર્ધવૃત્તાંશના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય છે. બરાબર છે. હવે આપણે બધાયના ક્ષેત્રફળ હંમેશા કેવા હશે એ જોવું છે. તો આપણે આગળ પણ વાત કરી હતી કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r વર્ગ છે. એના આધારે આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવ્યું હતું. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું હતું? તો કે પાઈ r વર્ગના છેદમાં 2 હતું. તો અહીંયા પણ તમે યાદ રાખો કે આ તમે અર્ધવર્તુળ કયો, અર્ધવૃત્તખંડ કયો કે અર્ધવૃતાંશ કયો, ત્રણેય કેવા છે? સમાન જ છે. તો અર્ધવૃતાંશનું ક્ષેત્રફળ પણ કેવું થાય?
કે અર્ધવૃતાંશનું ક્ષેત્રફળ કેટલું મળશે? તો કે પાય r વર્ગના છેદમાં 2 જેટલું થાય થશે. પછી જુઓ કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ હંમેશા અર્ધવૃતાંશ ના ક્ષેત્રફળ અર્ધવૃતાંશનું ક્ષેત્રફળ કેટલું? પાય r વર્ગના છેદમાં 2 એના કરતા ઓછું હોય છે. લઘુવૃતાંશનું ક્ષેત્રફળ હંમેશા અર્ધવૃતાંશના ક્ષેત્રફળ પાય r વર્ગના છેદમાં 2 કરતા ઓછું હોય છે. એવી જ રીતે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ હંમેશા અર્ધવૃતાંશના ક્ષેત્રફળ શું છે? પાય r વર્ગના છેદમાં 2 કરતા વધુ હોય છે. જુઓ આ લઘુવૃતાંશનો જે ભાગ છે એ અર્ધવર્તુળના ભાગ કરતા નાનો ભાગ છે, એટલે આનું ક્ષેત્રફળ અર્ધવૃતાંશના ક્ષેત્રફળ કરતા ઓછું હશે. જ્યારે આ ભાગ છે એ અર્ધવર્તુળના ક્ષેત્રફળ કરતા વધુ ભાગ છે, તો આ ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ અર્ધવૃતાંશના ક્ષેત્રફળ કરતા વધુ હશે. અને આપણે આગળ કીધું કે અર્ધવૃતાંશ અને અર્ધવૃત્તખંડ બંને કેવા થઈ જાય? સમાન થઈ જાય. એનો મતલબ શું થશે? કે અર્ધવૃતાંશ અને અર્ધવૃત્તખંડ બંનેના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય. એટલે કે એક જ વર્તુળના અર્ધવૃતાંશ અને અર્ધવૃત્તખંડ લેવામાં આવે તો એના ક્ષેત્રફળ હંમેશા સમાન મળશે. બરાબર છે? આ આપણે વૃતાંશની ચર્ચા કરી. ત્યારબાદ હવે 9મા ધોરણની અંદર આગળના જે અમુક ટોપિક તમે ભણેલા આવેલા છો એ ટોપિકની ચર્ચા કરીએ. કે કોઈ જીવા તમે દોરેલી હોય તો જીવાએ અલગ અલગ જે ખૂણા બનાવેલા છે કોઈ બિંદુ પાસે, એ બિંદુ પાસે બનાવેલા આંતરેલા ખૂણાઓ વિશેની ચર્ચા કરીએ. કે જો એક જીવા લેવામાં આવે, જો આપણે અહીંયા દોરીએ છીએ જીવા, આપણે ચર્ચા કરવી છે કે જીવાએ કોઈ બિંદુ પાસે આંતરેલા જે ખૂણાઓ છે એના વિશે ચર્ચા કરવી છે. કે જીવાએ કોઈ બિંદુ પાસે આંતરેલા ખૂણા, આના વિશેની આપણે ચર્ચા કરવી છે. તો જુઓ અહીંયા હું એક વર્તુળ દર્શાવું છું. આ વર્તુળની અંદર આપણને એક જીવા આપેલી છે, જીવા AB. આ વર્તુળનું કેન્દ્ર છે. તો જુઓ સૌથી પ્રથમ આ જીવા AB અહીંયા એક ખૂણો બનાવે છે O બિંદુ પાસે, ત્યારબાદ અહીંયા એક ખૂણો બનાવે છે Q બિંદુ પાસે, ત્યારબાદ અહીંયા એક ખૂણો બનાવે છે P બિંદુ પાસે. તો જુઓ અહીંયા કેટલા ખૂણા બનાવ્યા? ખૂણો AOB બન્યો, ત્યારબાદ ખૂણો APB બન્યો, ખૂણો AQB બન્યો. તો આ ખૂણાને કહેવાય શું? તો ખૂણો AOB છે એને કહેવાય કે જીવા AB એ કેન્દ્ર બિંદુ O પાસે આંતરેલો અથવા તો બનાવેલો ખૂણો. એટલે કે ખૂણા AOB, આ ખૂણાને શું કહેવાય? તો કે જીવા AB એ કેન્દ્ર બિંદુ O પાસે આંતરેલો ખૂણો બનાવેલો ખૂણો. ત્યાર પછી APB ને શું કહેવાય? તો કે જીવા AB એ
આ બિંદુ ક્યાં છે તો કે લઘુચાપની અંદર છે ને અહીંયાથી નીચેનો ભાગ છે અર્ધવર્તુળથી ઓછો એટલે લઘુચાપ. તો જીવા એબી એ લઘુચાપ પરના બિંદુ કયું બિંદુ છે? પી પાસે આંતરેલો અથવા તો બનાવેલો ખૂણો, ત્યારબાદ ખૂણો એ ક્યુબી. ક્યુ બિંદુ ક્યાં છે તો અહીંથી ઉપરના ભાગમાં એટલે ગુરુચાપ ઉપર છે. તો એને આપણે શું કહી શકીએ કે જીવા એબી એ ગુરુચાપ પરના બિંદુ ક્યુ પાસે આંતરેલો ખૂણો. આપણે કોઈ જીવાએ કોઈ બિંદુ પાસે આંતરેલા ખૂણાઓ વિશેની ચર્ચા કરી. શું કહીએ છીએ આપણે કે પેલા એક બિંદુ લીધું, આપણે કયું લીધું તો કે ઓ બિંદુ. તો અહીંયા એવું કીધું ખૂણો AOB શું છે તો કે જીવા એબી એ કેન્દ્ર બિંદુ O પાસે આંતરેલો ખૂણો છે. પછી P બિંદુ લીધું તો અહીંયા શું છે જીવા એબી એ લઘુચાપ ઉપરનું જે P બિંદુ છે એ P બિંદુ પાસે આંતરેલો ખૂણો કીધો. અને Q બિંદુ છે તો ગુરુચાપ ઉપર આંતરેલો ખૂણો કીધો. એવું કોઈ પણ જગ્યાએ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. તો તમે કહી શકો કે AB એ અહીંયા હોય તો બિંદુ R હોય તો બિંદુ R પાસે આંતરેલો ખૂણો. જે બિંદુ લેવામાં આવે એ બિંદુ પાસે આંતરેલો ખૂણો આપણે એને કહી શકીએ. બરાબર છે? ચલો આટલું જોયું. ત્યારબાદ હવે એક માર્ક માટે એક ખૂબ જ અગત્યનો એવો પોઈન્ટ આપણે જોવો છે કે તમને કોઈ બિંદુ આપેલા હોય, આપેલા બિંદુઓમાંથી દોરી શકાતા વર્તુળોની સંખ્યા. એક માર્કમાં ખાસ યાદ રાખજો કે એમાં પહેલો મુદ્દો કે તમને એક બિંદુ આપે, કોઈ એક બિંદુ એટલે કોઈ એક જ બિંદુમાંથી કેટલા વર્તુળો દોરી શકાશે? તો જુઓ, હું અહીંયા આ એક બિંદુ લઉં છું, બિંદુ P. આમાંથી કેટલા વર્તુળો દોરી શકાશે? જુઓ, આ એક વર્તુળ, આવી રીતે બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ, ચોથું વર્તુળ, આવી રીતે આ બાજુ પણ દોરી શકાય, ઉપરના ભાગમાં પણ દોરી શકાય, નીચેના ભાગમાં પણ દોરી શકાય. તો કોઈ એક જ બિંદુમાંથી ટૂંકમાં કહીએ તો કેટલા દોરી શકાય? તો કોઈ એક જ બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય અથવા તો દોરી શકાય. તમને કોઈ એક બિંદુ આપેલું હોય તો એક જ બિંદુમાંથી તમે અસંખ્ય વર્તુળો પસાર કરી શકો અથવા તો દોરી શકો. એવી જ રીતે કોઈ બે બિંદુઓ હોય, કોઈ બે બિંદુ હોય, એ બે બિંદુમાંથી કેટલા વર્તુળ દોરી શકાય? તો જુઓ, અહીંયા એક બિંદુ, આ બે બિંદુ લઉં છું A અને બાજુમાં જ લઉં છું બિંદુ B. આમાંથી કેટલા વર્તુળ દોરી શકાય? તો જુઓ, આ એક વર્તુળ, એવી રીતે બીજું વર્તુળ પણ દોરી શકાય, એવી રીતે ત્રીજું વર્તુળ પણ દોરી શકાય. જેમ તમે વર્તુળ મોટા કરો એમ આ ભાગનો કંઈ ફેર પડતો નથી. એવી રીતે ઉપરના ભાગમાં પણ દોરી શકાય. બરાબર છે? એટલે ટૂંકમાં બે બિંદુઓ હોય તો બે બિંદુમાંથી પણ અસંખ્ય વર્તુળો પસાર થાય અથવા તો દોરી શકાય. એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય, બે બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. હવે જો ત્રણ બિંદુ આપવામાં આવે તો અલગ અલગ પડે. જો ત્રણ બિંદુ આવી રીતે પણ હોઈ શકે, 2 અને 3, અને ત્રણ બિંદુ આવી રીતે પણ હોઈ શકે, 1, 2 અને 3, 2 અને 3. એટલે કે અહીંયા ત્રણ બિંદુઓ કેવા છે? એક સીધી રેખામાં આવેલા છે. હવે જ્યારે એક રેખામાં આવેલા હોય ત્યારે આવું વર્તુળ થોડું શક્ય છે? આ વર્તુળ બનતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ ત્રણ
એક રેખામાં છે એનો મતલબ સમરેખ. કોઈ ત્રણ સમરેખ બિંદુઓમાંથી વર્તુળ મળે છે. નથી મળતું તો કોઈ સમરેખ બિંદુઓમાંથી એક પણ વર્તુળ દોરી શકાય નહીં. ત્રણ સમરેખ બિંદુઓમાંથી એક પણ વર્તુળ દોરી શકાતું નથી. અને આવી જ રીતે જો આ અસમરેખ બિંદુઓ લેવામાં આવે, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા અને એક બિંદુ અહીંયા, તો ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો એની અંદરથી ફક્ત એક જ વર્તુળ દર્શાવી શકાય. એકથી વધારે વર્તુળ દર્શાવી શકાય નહીં. એટલે એક બીજું યાદ રાખો કે કોઈ ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય. જો આપણે શું જોયું કે કોઈ એક જ બિંદુ લેવામાં આવે તો એક જ બિંદુમાંથી એક જ બિંદુમાંથી અસંખ્ય વર્તુળો દોરી શકીએ. એવી જ રીતે જો બે બિંદુઓ લેવામાં આવે તો બે બિંદુમાંથી પણ અસંખ્ય વર્તુળો દોરી શકીએ. એવી જ રીતે જો ત્રણ બિંદુઓ લેવામાં આવે પણ ત્રણ બિંદુઓની અલગ અલગ બે પરિસ્થિતિ મળે. સમરેખ એટલે કે એક રેખામાં હોય અને અસમરેખ એટલે કે એક રેખામાં ન હોય. તો જ્યારે સમરેખ બિંદુઓ હોય તો એની અંદરથી એક પણ વર્તુળ ન દોરી શકાય અને અસમરેખ બિંદુ હોય તો એની અંદરથી ફક્ત એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય. બરાબર છે. હવે આપણે આ વર્તુળ ઉપરના બિંદુઓની વાત કરી છે તો સાથે સાથે એક બીજી પણ વાત કરી દઈએ કે વર્તુળના ઉપરના ત્રણ બિંદુઓ હોય તો ત્રણ બિંદુમાંથી એક ત્રિકોણ દોરી શકાય. અને જો એ ત્રણ બિંદુમાંથી દોરેલો ત્રિકોણ છે એનો મતલબ ત્રિકોણના જે શિરોબિંદુઓ ત્રણ મળે છે એ ત્રણે ત્રણ શિરોબિંદુઓ વર્તુળ ઉપરના બિંદુ હોય તો એ ત્રિકોણને, એ વર્તુળને શું કહેવાય? તો આપણે ચર્ચા કરવી છે પરિવૃત્ત વિશેની. પરિવૃત્ત એટલે શું? કઈ જ નથી. જુઓ, આ એક વર્તુળ, અહીંયા એક ત્રિકોણ દોરું છું, ત્રિકોણ. ABC. પરિવૃત્ત એટલે શું? કે તમને કોઈ ત્રિકોણ આપેલો હોય, આ વર્તુળનું કેન્દ્ર, તમને જે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી આ વર્તુળ પસાર થાય છે. તો જો પરિવૃત્તની વ્યાખ્યા આપણે જોઈએ કે આપેલા ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળને પરિવૃત્ત કહે છે. એટલે કે તમને જે ત્રિકોણ આપેલો હોય એ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓમાંથી જો વર્તુળ પસાર થતું હોય એ વર્તુળને પરિવૃત્ત કહે છે. હવે પરિવૃત્ત તમને ખબર પડે, આપણે વર્તુળ દોરીએ છીએ તો વર્તુળની અંદર કેન્દ્ર આવે, એની ત્રિજ્યા પણ આવે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા જુઓ, આ પરિવૃત્તનું જે કેન્દ્ર છે એ પરિવૃત્તના કેન્દ્રને પરિકેન્દ્ર કહે છે. પરિવૃત્તના કેન્દ્રને શું કહે છે? પરિકેન્દ્ર કહે છે. અને પરિવૃત્તની ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીની ત્રિજ્યા કહેવાય. તો પરિવૃત્તની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહે છે. પરિવૃત્તની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહે છે. જેમ તમે આકૃતિમાં જોઈ શકો છો કે ત્રિકોણ ABC માંથી વર્તુળ પસાર થાય છે એટલે આ વર્તુળને આપણે પરિવૃત્ત કહીએ. આ પરિવૃત્તનું કેન્દ્ર તો કે પરિકેન્દ્ર કહેવાય. એ પરિકેન્દ્ર છે O. અને આ પરિવૃત્તની ત્રિજ્યા એને પરિત્રિજ્યા કહીએ છીએ. તો કઈ કહી શકીએ? આ OB, OA અને OC
ત્રણે ત્રણ શું છે? વર્તુળ પરિવૃતની પરિત્રિજ્યાઓ છે. તો આ લેક્ચર ની અંદર આપણે વૃતાંશ વિશેની ચર્ચા કરી કે વૃતાંશની અંદર ત્રણ પ્રકાર જોયા: લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ અને અર્ધ વૃતાંશ. ત્યારબાદ એના ક્ષેત્રફળ જોયા કે હંમેશા કેવા હશે એ જોયા. પછી કોઈ જીવાએ કોઈ બિંદુ પાસે આતરેલા ખૂણાઓની ચર્ચા કરી લીધી. એ ખૂણાઓની ચર્ચા કર્યા પછી આપણે એવું જોયું કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય, બે બિંદુમાંથી પણ અસંખ્ય વર્તુળ પસાર થાય, ત્રણ સમરેખ બિંદુઓ હોય તો એક પણ વર્તુળ પસાર ન થાય, ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો માત્ર એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. અને ત્યારબાદ આપણે પરિવૃતની ચર્ચા કરી કે વર્તુળ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ એટલે પરિવૃત, એના કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય અને એની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહેવાય. તો આજના લેક્ચરને અહીં આપણે પૂર્ણ કરી અને આવતા લેક્ચરની અંદર થોડાક અગત્યના મુદ્દાઓ હજી બાકી છે, એ મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ.